નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, ભારત સરકાર દ્વારા આઈ ખેડૂત 2.0 જે લોન્ચ કરવામાં આવેલ છે, તેમાં ખેતીવાડી અને બાગાયતી આ બંને વિભાગમાં કુલ 94 જેટલી યોજનાઓ હાલ ચાલુ મૂકવામાં આવેલ છે। જેમાં ખેતીવાડી વિભાગમાં ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના છે, જેમાં ખેડૂતોને મોબાઈલ ફોનની ખરીદી માટે રૂપિયા 6,000ની સહાય આપવામાં આવે છે। તો જે ઓનલાઈન અરજીઓ છે તે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ કરી દેવામાં આવેલ છે, અને તે અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે અને તમે તેની ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરાવી શકો છો તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે। એટલે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં, અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। સાથે વિડીયોમાં નાની એવી લાઈક આપી તો તમને કોઈ વાત કરી હોય કે મારે ફોન લેવાનો છે તો તેને આ વિડીયો જરૂરથી મોકલજો। તો હવે મિત્રો, ખેતીવાડી વિભાગ અને બાગાયતી વિભાગ આ બંને વિભાગમાં કુલ મળીને જે 94 યોજનાઓ ચાલુ મૂકવામાં આવેલ છે, તે બધી યોજનાઓની વિગતવાર માહિતી જોઈતી હોય તો તેના ઉપર અમારી યુટ્યુબ ચેનલમાં અલગથી વિડીયો બનાવેલ છે, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। તે વિડીયો જોઈ તમે એક એક યોજનાઓનું નામ સહિત વિગતવાર માહિતી મેળવી શકો। તો આ જે છે તે આઈ ખેડૂત 2.0 નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે, તેનું હોમ પેજ છે, જેમાં દરેક ખેડૂત મિત્રોએ કોઈ પણ યોજનામાં અરજી કરતા પહેલા નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। જેમાં તમે અહીંયા નોંધણી રજીસ્ટ્રેશન વાળું ઓપ્શન આપેલું છે, તેના ઉપર જવાનું રહેશે અને ત્યાં જઈને આઈ ખેડૂત પોર્ટલનું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કર્યા બાદ યોજનામાં જે ખેતીવાડી વિભાગ છે તેમાં જવાનું રહેશે, અને તેમાં તમને પેજ નંબર 2 ઉપર અહીંયા જે સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના છે તે જોવા મળશે। તો આ યોજના માટે જે ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ છે તે 24/4/2025 થી 15/5/2025 સુધીમાં ગમે ત્યારે તમે જે ઓનલાઈન અરજી છે તે કરી શકો છો। તો આ યોજનાની અરજી કરવા માટે જે તમારે આધાર પુરાવા જરૂરી છે તેના માટે 8/7/12 ઉતારાની નકલો, ત્યારબાદ છે આધાર કાર્ડ, ત્યારબાદ છે બેંક પાસબુક અને એક મોબાઈલ નંબર। તો આ 3 ડોક્યુમેન્ટ અને એક મોબાઈલ ફોન તમારી પાસે હોય એટલે તમે જે આ સ્માર્ટફોન સહાય યોજના છે તેની માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો। અને ઓનલાઈન અરજી કરવા માટે જો તમે ગ્રામ્ય વિસ્તારમાંથી છો તો ગ્રામ પંચાયત કચેરી, કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ પણ કરાવી શકો છો, અને શહેરી વિસ્તારમાંથી હોય તો સાયબર કાફે કે પછી કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હોય તેની પાસે જઈ પણ કરાવી શકો છો। અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટરમાં જાતે જ જો તમને અરજી કરતા આવડતું હોય તો તેની માટે તમારે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તેની ઉપર જઈ જાતે પણ ઓનલાઈન અરજી કરી શકો છો। અને જાતે કઈ રીતના અરજી કરવી તેના ઉપર પણ ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો આવશે, જે વિડીયોના માધ્યમથી તમે ઘેર બેઠા જ કોઈ પણ યોજનામાં જાતે જ અરજી કરી શકશો। અને મિત્રો, જે નવું પોર્ટલ આવ્યું છે આઈ ખેડૂત 2.0, તેમાં એક ખાસ ધ્યાને લેવા જેવી બાબત છે કે ચાલુ વર્ષ દરમિયાન તમે આઈ ખેડૂત પોર્ટલ પર કોઈ પણ ઓનલાઈન અરજી કરતા પહેલા રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। જેમ કે આપણે અગાઉ પણ વિડીયોમાં જણાવ્યું, ઓનલાઈન અરજી કરતા પહેલા રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। અને અત્યારે જે કાર્ય પદ્ધતિ છે તેમાં હવેથી ડ્રો કરવામાં આવશે। જે પહેલા જૂના પોર્ટલમાં કાર્ય પદ્ધતિ હતી વહેલા તે પહેલા, તે હવે રદ કરવામાં આવી છે। તો આવી જ નવી અપડેટ માટે જોડાયેલા રહેજો અમારી સાથે। ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।